નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 26મી ઓગસ્ટ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રહેતા ગુજરાતી સુરેશભાઈ પટેલની તેના જ ધંધાના સ્થળે હત્યા કરનારો આરોપી ઝડપાઈ જતા નવો ખુલાસો થયો છે. હત્યારાએ અન્ય એકની તે જ દિવસે હત્યા કરી હતી. આ હત્યારાને ફિલ્મી ઢબે ઝડપી લેવામાં આવ્યો હતો. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાની ટ્રમ્પ સરકાર એક ઝાટકે 2 લાખ ભારતીયોના વિઝા રદ કરે તેવા સંજોગો ઊભા થયા છે, જેથી તેમણે રાતોરાત અમેરિકા છોડવું પડી શકે છે. અમેરિકામાં શાંતિથી જીવવાના સપના જોતા ગુજરાતીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. અસાયલમ મેળવનારાઓએ પણ સાવધાન થઈ જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતી સ્મિત પટેલને ઇન્ટરનેટ પર એવી સામગ્રી અપલોડ કરતા પકડી લેવાયો છે. ઇન્ટરનેટ પર આપણા સંતાનો શું જુએ છે તે તમામ માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારના ગુના યુએસમાં ન કરવા જોઈએ તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં જોબ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર આઈસની આકરી કાર્યવાહી થશે. આઈસ દ્વારા મેમો અને FAQ જાહેર કરાય તેવા નિયમો આવ્યા છે, જેથી દેણું કરીને જતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધશે. તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાની ધરતી પરથી એક એવો કાળજાળ અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો સામે આવ્યો, જેણે અમેરિકામાં વસતા લાખો ભારતીય પરિવારોની ઊંઘ ઉડાવી દીધી. પોતાની 19 વર્ષની દીકરીની નજર સામે જ એક નિર્દોષ પિતા પર અચાનક મોત ત્રાટક્યું અને ક્ષણવારમાં આખો સંસાર વેરવિખેર થઈ ગયો. મહેનતથી ઊભા કરેલા નવા સપનાઓ માત્ર 4 જ દિવસમાં રાખ થઈ ગયા અને તે નિર્દય હત્યારો પોલીસના સકંજામાં કેવી રીતે આવ્યો તે અંગેનો મોટો સસ્પેન્સ સર્જાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સના ટેનેસી રાજ્યમાં લીકર સ્ટોર ચલાવતા આપણા ગુજરાતી વેપારી સુરેશ પટેલની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાએ સમગ્ર ભારતીય ડાયસ્પોરાને આઘાતમાં મૂકી દીધો. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર 20 ઓગસ્ટની રાત્રે અંદાજે 9 વાગ્યાની આસપાસ સુરેશ પટેલ રીઝક્રેસ્ટ સેલર્સ નામના પોતાના સ્ટોરના કેશ રજિસ્ટર કાઉન્ટર પર ઊભા હતા. તે જ સમયે એક અજાણ્યો હથિયારધારી શખ્સ સ્ટોરમાં ધસી આવ્યો અને તેણે બંદૂક તાકીને રૂપિયા માંગ્યા હતા. સુરેશ પટેલે કોઈ પણ જાતના વિરોધ વગર શાંતિથી તમામ રોકડ રકમ લૂંટારૂને સોંપી દીધી હોવા છતાં તે નરાધમે તેમના પર ઉપરા છાપરી અનેક રાઉન્ડ ગોળીબાર કરી દીધા. આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશ પટેલનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું. આ સમગ્ર ઘટનાની સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે તે સમયે સુરેશ પટેલની 19 વર્ષની યુવાન દીકરી પણ સ્ટોરમાં તેની પાસે ઊભી હતી. તેણે પોતાની નજર સમક્ષ જ પિતાને ઢળી પડતા જોયા હતા. સુરેશ પટેલે આ સ્ટોરનો કારોબાર સંભાળ્યો તેને માત્ર માંડ 3-4 દિવસ થયા હતા. ત્યાં જ તેમની સાથે અત્યંત કરુણ દુર્ઘટના બની. ફાયરિંગ કર્યા પછી તે હુમલાખોર પોતાની સેડાન કારમાં બેસીને ફરાર થઈ ગયેલો. પોલીસ જ્યારે આ મામલાની કડીઓ જોડી રહી હતી ત્યારે જ રવિવારે સવારે કોન્ક્રેટ કાઉન્ટીના બેલ્સ વિસ્તારમાં આવેલા ઓસ્કન સફારી કોર્નર માર્કેટ નામના કન્વીનિયન્સ સ્ટોરમાં પણ આવી જ રીતે ગોળીબારની બીજી ઘટના બની હતી. ત્યાં પણ સ્ટોરના કર્મચારી પર ગોળી ચલાવવામાં આવી હતી અને તે નિર્દોષ કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સ્ટોરમાં આવેલા એક ગ્રાહકે તરત જ 911 પર કોલ કરીને પોલીસને જાણ કરેલી. બંને સ્ટોરમાં બનેલી ઘટનાઓની સમાનતા જોતા જેક્સન પોલીસ વિભાગ, રાજ્ય પોલીસ અને ફેડરલ એજન્સીઓ સંપૂર્ણ સતર્ક બની ગઈ હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ આરોપી તરીકે કોરી હોગ નામનું સપાટી પર આવ્યું હતું અને આ નામને લઈને પોલીસે કાયદાના રક્ષકોએ તરત જ તેને પકડવા માટે સંયુક્ત દરોડા પાડ્યા. આરોપી પોતાને બચાવવા પોતાની કાર પૂર ઝડપે હંકારીને ભાગવા લાગ્યો, જેથી રસ્તા પર હાઈ સ્પીડ ચેઝ શરૂ થઈ. ફિલ્મી ઢબે પોલીસે
હિંમત હાર્યા વિના તેનો પીછો ચાલુ રાખ્યો અને જેક્સન વિસ્તારમાં ડોક્ટર એફબી રાય ડ્રાઈવ પર આવેલા બર્ગર કિંગ નજીક તેને ચારે બાજુથી ઘેરી લઈને દબોચી લીધો હતો. હાલમાં પોલીસ આરોપી કોરી વોગ સામે સઘન તપાસ ચલાવી રહી છે, જેથી જાણી શકાય કે તેણે અન્ય કોઈ હિંસક ગુનાઓ આચર્યા છે કે કેમ. અમેરિકામાં રાત દિવસ મહેનત કરીને નાના બિઝનેસ સ્ટોર કે ગેસ સ્ટેશન ચલાવતા આપણા ગુજરાતી પરિવારો માટે આ ઘટના સુરક્ષાનું એલાર્મ અને સાવચેતી રાખવા અંગેનો એક અત્યંત ગંભીર બોધપાઠ આપી જાય છે. દોસ્તો, અમેરિકામાં રહો છો, તમે ગુજરાતી છો, તો સુરક્ષિત રહેજો અને સતર્ક રહેજો. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી અચાનક એવા મોટા અને ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જેણે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવવાના સપના જોતા હજારો ગુજરાતી પરિવારોના શ્વાસ અધર કરી દીધા છે. વર્ષોથી અમેરિકામાં કાયદાકીય આશરાની આશાએ જીવી રહેલા લોકો પર હવે મોટું કાનૂની સંકટ તોળાઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસના એક આદેશથી લાખો પરિવારોની કિસ્મત પલટાઈ શકે છે અને તેમનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ શકે તેવા સસ્પેન્સ સર્જાયો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે આશરે 2 લાખ જેટલા વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા રદ કરવાની અભૂતપૂર્વ અને આક્રમક યોજના તૈયાર કરી છે. આ એવા લોકો છે જેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં અસ્થાયી પ્રવાસી તરીકે પ્રવેશ કર્યા પછી કાયદેસર રીતે અસાઇલમ એટલે કે રાજકીય આશ્રય માટે અરજી કરી. જો આ નિર્ણય સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે તો તે અમેરિકન ઇતિહાસમાં એક જ ઝાટકે સૌથી વધુ વિઝા રદ કરવાનો મોટો માસ વિઝા રિવોકેશન કેસ બની જશે. એસોસિએટેડ પ્રેસ અને રોયટર્સના અહેવાલો મુજબ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS બંને સંયુક્ત રીતે એવા મુસાફરોની ઓળખ કરી રહ્યા છે જેઓ B1 બિઝનેસ અથવા B2 ટુરિસ્ટ વિઝા પર અમેરિકા આવ્યા હતા અને પછી ત્યાં કાયમી રહેવા માટે અસાઇલમ કેસ ફાઇલ કર્યો હતો. મળેલા સત્તાવાર દસ્તાવેજો મુજબ વર્ષ 2016 થી 2026 દરમિયાન ઇસ્યુ કરવામાં આવેલા B1 અને B2 વિઝા આ નવી કડક તપાસના દાયરામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે પુષ્ટિ કરી છે કે ટૂંકા ગાળાના રોકાણ માટે આવેલા પરંતુ બાદમાં કાયમી રહેવા અસાઇલમ માંગનારા લોકોના નોન ઇમિગ્રન્ટ વિઝા રદ કરવા માટે DHS સાથે સઘન સંકલન ચાલી રહ્યું છે. જોકે આ આંકડો હજુ ચોક્કસ 2 લાખ જ રહેશે કે કેમ તે અંગે સમીક્ષા ચાલુ હોવાથી સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે માત્ર વિઝા રદ થવાથી કોઈ પણ વ્યક્તિનું તાત્કાલિક ડિપોર્ટેશન નહીં થાય, પરંતુ જેમની અસાઇલમ અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે તેઓ પોતાનો ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા સ્ટેટસ ગુમાવશે, જ્યારે તેમની અસાઇલમ અરજીની કાનૂની સુનાવણી નિયમ મુજબ ચાલુ રહી છે. તે સામાન્ય રીતે B1 વિઝા કામકાજ કે વ્યાપાર માટે અને B2 વિઝા પ્રવાસ, પરિવારને મળવા કે તબીબી સારવાર માટે આપવામાં આવે છે. સરકારની સ્પષ્ટ દલીલ છે કે જે લોકો પાછા જવાની શરતે અસ્થાયી પ્રવાસ વિઝા મેળવે છે તેમણે બાદમાં કાયમી વસવાટ માટે અસાઇલમનો રસ્તો ન અપનાવવો જોઈએ. ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોએ પણ જણાવ્યું કે ઇમિગ્રેશન કાયદાઓથી બચવા માટે અસાઇલમનો દુરુપયોગ ન થવો જોઈએ અને તેમણે 2015ના એક જૂના કેસનો પણ હવાલો આપ્યો. ટ્રમ્પ પ્રશાસને પોતાની બીજી મુદતમાં કાયદેસરના ઇમિગ્રેશન અને અસાઇલમ બંને પર સખત નિયંત્રણો લાદ્યા છે અને છેલ્લા 18 મહિનામાં વિવિધ કારણોસર આશરે 1,75,000 વિઝા રદ કરવામાં આવ્યા છે. જોકે આ મોટા નિર્ણયને કાનૂની પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે, કારણ કે તાજેતરમાં જ ન્યુયોર્કની US ડિસ્ટ્રિક્ટ જજ જીનેટ વર્ગાસે 75 દેશોના ઇમિગ્રન્ટ વિઝા અટકાવવાની ટ્રમ્પ સરકારની નીતિને રદ બાતલ ઠેરવી હતી અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોના અધિકાર ક્ષેત્ર બહારનો નિર્ણય ગણાવ્યો હતો. આ નવી વિઝા રદ કરવાની નીતિથી કયા દેશના કેટલા નાગરિકો પર અસર થશે તેનો કોઈ સત્તાવાર ડેટા હજુ જાહેર થયો નથી, જેથી ભારતીય અરજદારોની ચોક્કસ સંખ્યા હજુ સુધી બિનસત્તાવાર છે.
દોસ્તો, તમે પણ જો આ યાદીમાં હો અથવા તમારા સંબંધીઓ આ યાદીમાં હોય તો તેમને આ વિડીયો ખાસ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર પોતાની રોજિંદી નોકરી કરતા 25 વર્ષના એક ભારતીય મૂળના નાગરિક સામે અચાનક એક સિક્રેટ સાયબર ટીપથી 22 જેટલા ગંભીર કાનૂની આરોપોનો ભયાનક કોરડો વિંજાય અને શેરીફ કચેરી તથા સ્પેશિયલ યુનિટ દ્વારા અચાનક હાથકડી પહેરાવી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં આવેલા લી કાઉન્ટી વિસ્તારમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા અને કાનૂની સસ્પેન્સ ભર્યા સમાચાર મુજબ મૂળ ભારતીય નાગરિક સ્મિત પટેલ વિરુદ્ધ સગીરો સાથે જોડાયેલી અનઅધિકૃત ડિજિટલ સામગ્રી રાખવા અને શેર કરવા બદલ 22 જેટલા ગંભીર કાનૂની ફેલોની આરોપો દાખલ કરવામાં આવ્યા છે. સત્તાવાર કાનૂની દસ્તાવેજો અને શેરીફ કચેરીના અહેવાલો મુજબ આ આખી કાનૂની તપાસની શરૂઆત ગત 28 જુલાઈના રોજ થઈ હતી, જ્યારે નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન નામની સંસ્થાને એક વિશેષ સાયબર ટીપ પ્રાપ્ત થઈ હતી. આ કાયદેસરની સાયબર ટીપમાં જાણ કરવામાં આવી હતી કે જ્યોર્જિયાના લી કાઉન્ટી અંદર આવેલા એક ચોક્કસ કમ્પ્યુટર સરનામેથી સગીરો સંબંધિત બિન અધિકૃત અને ગેરકાયદે ડિજિટલ સામગ્રી ઓનલાઈન અપલોડ કરવામાં આવી રહી છે. કટોકટીભરી માહિતી મળતા જ લી કાઉન્ટી શેરીફ ઓફિસ હેઠળ કાર્યરત સ્પેશિયલ વિક્ટિમ્સે યુનિટ દ્વારા આ મામલે અત્યંત ઊંડી અને વ્યાપક કાનૂની તપાસ શરૂ કરવામાં આવી હતી. કાયદાકીય તપાસકર્તાઓએ ડિજિટલ પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ 25 વર્ષના શંકાસ્પદ સ્મિત પટેલની સંડોવણી સામે આવી હતી. તે પછી શેરીફ અધિકારીઓએ દરોડો પાડીને જ્યોર્જિયાના અલ્બાની શહેર ખાતે આવેલા સ્મિત પટેલના નોકરીના સ્થળેથી જ તેની ધરપકડ કરી લીધી હતી. તેને તાત્કાલિક લી કાઉન્ટી જેલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક સમાચાર સંસ્થા WALB ના અહેવાલ મુજબ સ્મિત પટેલને નિયમ મુજબ જામીન એટલે કે બોન્ડ પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જો કાનૂની બુકિંગ રેકોર્ડ્સના ભૂતકાળ પર નજર કરીએ તો જાહેર સરકારી રેકોર્ડ દર્શાવે છે કે આ સત્તાવાર જાહેરાતના 2 અઠવાડિયા પહેલા જ 5 ઓગસ્ટના રોજ પણ સ્મિત પટેલની લી કાઉન્ટીમાં અટકાયત કરવામાં આવી હતી. તે 5 ઓગસ્ટના પ્રથમ બુકિંગ વખતે તેની સામે સગીરો સાથે સંબંધિત વિવાદાસ્પદ સામગ્રી પોતાના કબજામાં રાખવા બદલ 2 મોટા ફેલોની આરોપો નોંધાયા હતા અને દરેક આરોપ માટે $35,000 એટલે કે કુલ $70,000નો બોન્ડ નક્કી કરાયો હતો. તે પછી આગળ વધીને ગત 18 ઓગસ્ટના રોજ બીજા કાયદેસર બુકિંગ રેકોર્ડ્સમાં તેની સામે વધારાના 20 નવા ચાર્જીસ ઉમેરવામાં આવ્યા. આમાં પ્રથમ બુકિંગના 2 આરોપો, બીજા બુકિંગના 20 આરોપો મળીને શેરીફ કચેરીની જાહેરાત મુજબ સ્મિત પટેલ સામે કુલ 22 કાનૂની કાઉન્ટ્સ નોંધાયા છે. જો કે સરકારી વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી આ ચોક્કસ ઘટનાઓ પાછળ ઉપયોગમાં લેવાયેલી ઓનલાઈન પ્લેટફોર્મ કે સર્વિસનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. સાથોસાથ તપાસકર્તાઓએ આ ગુપ્ત સાયબર પ્રવૃત્તિને સ્મિત પટેલ સાથે કેવી રીતે લિંક કરી તે અંગેની પદ્ધતિ પણ જાહેર કરી નથી, પરંતુ સરકારી કચેરી દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર સ્પષ્ટતામાં દર્શાવાયું છે કે સ્મિત પટેલ પર કોઈ બાળકના શારીરિક શોષણ કે સામગ્રી બનાવવાનો આરોપ નથી, પણ માત્ર આવી અનઅધિકૃત ઓનલાઈન સામગ્રી રાખવા અને સંચાલન કરવાનો જ આક્ષેપ છે. હાલમાં આ કેસમાં કોઈ આખરી ચાર્જશીટ, પ્લી કે કોર્ટ ટ્રાયલની જાહેરાત થઈ નથી અને અમેરિકન ન્યાય પ્રણાલી મુજબ અદાલતમાં વાસ્તવિક ગુનો સાબિત ન થાય ત્યાં સુધી સ્મિત પટેલને કાયદાકીય રીતે નિર્દોષ માનવામાં આવશે. દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા સંતાનો મોબાઈલમાં શું જુએ છે, ઇન્ટરનેટ પર શું અપલોડ કરે છે તે પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, નહીતર સ્મિત જેવા હાલ આપણા બાળકના પણ થઈ શકે છે. માટે આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું સપનું જોતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. યુએસ ઇમિગ્રેશન વિભાગના એક આદેશ અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ઓફ કેમ્પસ કામ કરવાના અધિકાર પર મોટો સવાલ ઊભો કર્યો છે. લાખો રૂપિયાની શિક્ષણ લોન લઈને અમેરિકા ગયેલા યુવાનોનું ભવિષ્ય હવે કઈ દિશામાં જશે તેવા ગંભીર સવાલો ઊભા થયા છે. દોસ્તો, યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ દ્વારા કરિક્યુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે સીપીટીના નિયમોને લઈને એક નવો કડક મેમો અને FAQ જાહેર કરવામાં આવ્યો છે. F1 વિઝા ધરાવતા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે સીપીટી એક અસ્થાયી ઓફ કેમ્પસ વર્ક ઓથોરાઇઝેશન છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના મુખ્ય વિષય સાથે જોડાયેલી ઇન્ટર્નશીપ, કોઓપરેટિવ એજ્યુકેશન કે પ્રેક્ટિકમ કરી શકે છે. આ મંજૂરી મેળવવા માટે USCISની કચેરીમાં જવું પડતું નથી, પરંતુ યુનિવર્સિટીના ડેઝિગ્નેટેડ સ્કૂલ ઓફિશિયલ એટલે કે DSO દ્વારા જ મંજૂરી આપવામાં આવે છે. અગાઉ 12 ઓગસ્ટના રોજ એક મેમો જાહેર કરીને DSOની જવાબદારીઓ અંગે ચેતવણી આપવામાં આવી હતી, જેના કારણે UC બર્કલે, UC ડેવિસ, UC સાન ડિએગો, પર્ડ્યુ સાન્ટા ક્લેરા, યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર અને યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ સીપીટી મંજૂરીઓ અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી. હવે 24 થી 26 ઓગસ્ટ 2026 દરમિયાન આઈસ દ્વારા જાહેર કરાયેલા નવા ખુલાસામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીપીટી માત્ર ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તે નિયત અભ્યાસક્રમનો અભિન્ન અને ફરજિયાત ભાગ હોય. ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે ઓપીટી વૈકલ્પિક હોય છે, પરંતુ સીપીટી વૈકલ્પિક હોઈ શકે નહીં અને તેના વિના ડિગ્રી પૂર્ણ થઈ શકવી ન જોઈએ. સૌથી મહત્વનો નિયમ એ સ્પષ્ટ કરાયો છે કે જો કોઈ કોર્સમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ ફરજિયાત હોય તો તે વિદેશી વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક અમેરિકન વિદ્યાર્થીઓ માટે પણ ફરજિયાત હોવી જોઈએ. માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અલગ નિયમ રાખીને સીપીટી આપવી ગેરકાયદેસર ગણાશે. વિદેશી વિદ્યાર્થીઓએ હવે DSO સમક્ષ સત્તાવાર વિનંતી કરવી પડશે, જેથી યુનિવર્સિટી ચકાસી શકે કે તાલીમ તેમના મુખ્ય વિષય સાથે સુસંગત છે અને સર્વિસ સિસ્ટમમાં તેનો રેકોર્ડ અપડેટ થઈ શકે. આ સાથે જ નોકરીદાતા સાથે સ્કૂલનો સહકાર કરાર હોય. માત્ર તેવી અધિકૃત કંપનીઓમાં જ વિદ્યાર્થીઓ તાલીમ લઈ શકશે. ઘણી યુનિવર્સિટીઓએ ડિગ્રી માટે ફરજિયાત ન હોય તેવી ઇલેક્ટિવ સીપીટી બંધ કરી દીધી છે, જ્યારે ડિગ્રી માટે અનિવાર્ય સીપીટી ચાલુ રાખી છે અને ડાર્ટ માઉથ જેવી સંસ્થાઓ વધુ સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે. પહેલેથી જ મંજૂર થયેલી સીપીટી પર કોઈ તાત્કાલિક અસર થતી નથી અને આ કોઈ નવો કાયદો નથી, પરંતુ હાલના નિયમોનું કડક પાલન કરાવતી માર્ગદર્શિકા છે. જાણીતા ઇમિગ્રેશન એટર્ની એમિલી ન્યુમેને પણ નોંધ્યું છે કે ટૂંકા સમયમાં બીજો મેમો લાવવો પડ્યો તે જ દર્શાવે છે કે આ નિયમોથી ભારે મૂંઝવણ સર્જાય છે. ખાસ કરીને ડે 1 સીપીટી અને બિનજરૂરી પ્રેક્ટિકલ વર્કના દુરુપયોગ પર લગામ કસવા આ પગલું લેવાયું છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે અમેરિકામાં અભ્યાસ દરમિયાન ઇન્ટર્નશીપ મેળવવી વધુ પડકારજનક બની શકે છે, જેથી ભારત કે ગુજરાતમાંથી દેવું કરીને કે લોન લઈને ગયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ શકે તેવા સંજોગો અને સમય આવી શકે છે. માટે દોસ્તો, અમેરિકા મોકલતા તમામ વિદ્યાર્થીઓ કે અમેરિકામાં રહેતા તમામ વિદ્યાર્થીઓ નોકરી કરે તો આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.